નવરાત્રિમાં ગરબો અથવા કળશ સ્થાપનાની સંપૂર્ણ વિધિ. નવરાત્રિના પાવન અવસરે ઘરમાં ગરબાની સ્થાપના કરવી શુભ માનવામાં આવે છે. ગરબો જેમાં દીવો પ્રગટાવવામાં આવે છે અને આ દીવો આદિશક્તિ માતાજીનું પ્રતીક છે. આ વિધિ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. 9 દિવસ સુધી દીવો પ્રગટાવી રાખવાથી દેવીનું આશીર્વાદ અને રક્ષણ પ્રાપ્ત થાય છે. ઘણા લોકો ઘરમાં ગરબાની સાથે કળશની સ્થાપના પણ કરે છે, તો ઘણા લોકો ગરબા અથવા કળશ એકની જ સ્થાપના કરે છે. નીચે ગરબા અને કળશ બંનેની સ્થાપનાની સંપૂર્ણ વિધિ વિગતવાર આપવામાં આવેલ છે, તો તમે તમારી ઈચ્છા અને પરંપરા પ્રમાણે તેમાં ફેરફાર કરી શકો છો. ગરબા સ્થાપનાની સંપૂર્ણ વિધિ. પૂજા માટેની જરૂરી સામગ્રી: માટીનો ગરબો, ગંગાજળ, આંબાના અથવા આસોપાલવના પાન, સોપારી, લાલ પીળું ચંદન અને કંકુ, માતાજીનો ફોટો અથવા મૂર્તિ, ફૂલનો હાર તથા છૂટા ફૂલ, ધૂપ, અગરબત્તી અને ઘીનો દીવો, માતાજીની ચૂંદડી, ફળ, સૂકા મેવા અથવા પ્રસાદ તરીકે જે તમને અનુકૂળ હોય, નારિયેળ, રિદ્ધિ સિદ્ધિ, કળશ, હળદરનો ગાંઠો અથવા ચપટી હળદરનો પાવડર, ચોખા, બાજોટ 2 નંગ, લાલ કાપડ બાજોટ પર પાથરવા માટે, માતાજીનો શણગાર તમારી ઈચ્છા પ્રમાણે. ગરબો ખરીદતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ગરબો ખંડિત ન હોવો જોઈએ અને તેમાં રહેલા 27 છિદ્ર વ્યવસ્થિત હોવા જોઈએ. ગરબો એ બ્રહ્માંડનું પ્રતીક માનવામાં આવે છે અને તેમાં રહેલા 27 છિદ્રો એ છે 27 નક્ષત્ર. ગરબાની સ્થાપના વખતે ધ્યાન રાખવું કે ગરબો પૂર્વ દિશામાં સ્થાપિત કરવો. ઘરની સાફ સફાઈ કરીને ગંગાજળનો છંટકાવ કરવો અને ઉત્તર પૂર્વ દિશામાં પૂજાના મંડપની વ્યવસ્થા કરો. પોતાની ક્ષમતા મુજબ ઘરને અને સ્થાપનાની જગ્યાને સજાવો. ઘરના મુખ્ય દરવાજા પર આસોપાલવનું તોરણ જરૂરથી લગાવો. જે જગ્યાએ ગરબા અને કળશ સ્થાપિત કરવાના છે ત્યાં લાલ સ્વચ્છ કપડું પાથરી અને તેના પર ચોખાનો ઢગલો કરો. ભારતીય સંસ્કૃતિમાં કોઈ પણ દેવી દેવતા કે કળશના સ્થાપના માટે તેને આસન આપવું જરૂરી માનવામાં આવે છે, તો આ ચોખા દ્વારા આપણે બધાને આસન આપીએ છીએ. અહીં આપણે 2 બાજોટ રાખવાના છે. બંને બાજોટ પર લાલ સ્વચ્છ કપડું પાથરી દો. હવે તેમાંથી એક બાજોટ પર લાલ રંગના કપડા પર ચોખા પાથરી તેના પર માતાજીની મૂર્તિ અથવા ફોટો મૂકો. હવે માતાજીને ચૂંદડી ઓઢાડી તેના પર મોતીનો હાર અને ફૂલનો હાર ચડાવો. હવે તેને કંકુ, પીળો અને લાલ ચંદન મિક્સ કરી તેને થોડો ભીનો કરી તેમને ચાંદલો કરવો અને ઈચ્છા પ્રમાણે શણગાર કરવો. બીજા બાજોટ પર પણ લાલ કપડું પાથરેલ છે તેના પર કળશ સ્થાપિત કરો. કળશ પર કંકુ, લાલ પીળું ચંદન મિક્સ કરીને તેનાથી સાથીઓ કરો અને તેને નાળા છડી બાંધો. આ આસોપાલવના પાન પર પણ તિલક લગાવો. અત્યારે બજારમાં ડેકોરેશન કરેલા કળશ પણ મળે છે. તમે ઈચ્છો તો તે પણ લઈ શકો છો. ત્યારબાદ નાળિયેર પર પણ કંકુ, લાલ અને પીળું ચંદન મિક્સ કરી તેનાથી સાથીઓ કરો અને તેને નાળા છડી બાંધો. અને કળશના પાણીમાં ગંગાજળ, રૂપિયાનો 1 સિક્કો, 1 સોપારી, ચપટી હળદર અથવા હળદરનો ગાંઠો, થોડુંક કંકુ, 1 લવિંગ, 1 એલચી અને થોડા ફૂલ અથવા ફૂલની પાંદડીઓ નાખવા. જે જગ્યાએ કળશ સ્થાપિત કરવાનું છે ત્યાં પણ નીચે ચોખાની ઢગલી કરવી. પૂજાના સ્થાન નજીક 5 ફળ મૂકવા, જે વિસર્જન પછી પ્રસાદ તરીકે ઘરના સભ્ય અથવા તો જેમણે તમે આશીર્વાદ રૂપે આપવા ઈચ્છતા હોય તેમને આપવા. તો ફળ એવા મૂકવા કે વધુ દિવસ સુધી ખરાબ ન થાય. આ જ રીતે પ્રથમ પૂજનીય ભગવાન શ્રી ગણેશની નાની મૂર્તિની પણ નજીકમાં સ્થાપના કરવી અને તેમને નવા વસ્ત્રો અને શણગાર કરવો.
ગણેશજીની બંને બાજુ રિદ્ધિ સિદ્ધિની સ્થાપના કરવી અને તેને કંકુનો ચાંદલો કરવો. તેમની નીચે પણ ચોખાનું આસન આપવું અનિવાર્ય છે. હવે તે જ રીતે ગરબાનું સ્થાપન કરવું. નીચે લાલ કપડા પર ચોખા પાથરી ગરબાની અંદર પણ ચોખા રાખવા અને તેના પર માટીનો ઘીનો દીવો મૂકવો. આ વાતનું વિશેષ ધ્યાન રાખવું કે વિધિ દરમિયાન નવદુર્ગાના ભજનો અથવા તો માતાજીનું સ્મરણ જરૂરથી કરવું. સ્થાપન પછી દરરોજ સાંજે આદ્યશક્તિની અથવા તો તમે જે કોઈ આરતી કરતા હો તે નિયમ પ્રમાણે આરતી કરવી. માણસ માત્ર ભૂલને પાત્ર. જો આ જાણકારી આપવામાં મારાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરશો અને કોમેન્ટમાં જણાવી શકો છો, જેથી કરીને લોકો સુધી સાચી માહિતી પહોંચી શકે. આ સિવાય નવરાત્રિમાં કયા દિવસે કયા માતાજીનું પૂજન થાય છે અને તેમને શું ભોગ લગાવવો જોઈએ તે જાણવા ઈચ્છતા હોય તો કોમેન્ટમાં યસ જરૂરથી લખશો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલશો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આભાર.